मिर्ची अखबार नगर। You are listening to બોલતું ન્યૂઝપેપર ધ્વનિત. અમેરિકી કંપની ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આમંત્રણ આપ્યું છે. વિશ્વની મોટી કંપનીઝના સીઈઓને સંબોધિત કરતા એમણે કહ્યું કે ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસિસિવનેસ 4D ભારતના વિકાસના પલ છે. એમાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં અમેરિકન કંપનીઝને મોટા પાયે રોકાણ કરવા માટે એમણે આહવાન કર્યું અને સાથે સાથે કોર્પોરેટ ટેક્સમાં મુકાયેલા કાપનો પણ ઉલ્લેખ કર્યો. મુકેશ અંબાણી સતત 8મા વર્ષે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યા છે. અઝીમ પ્રેમજી 3જા ક્રમે, ગૌતમ અદાણી 5મા ક્રમે છે, એસપી હિન્દુજા 2જા ક્રમે છે. સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડ મળ્યો છે. ભારતમાં સ્વચ્છતા માટે જે અભિયાન થયું એમાં બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા માટે ત્યાંના સ્પીકરે આદેશ આપ્યો છે. રાજકીય વિરોધી એમના જો બિડન એની પ્રતિષ્ઠા ખરડવા માટે યુક્રેનના પ્રેસિડેન્ટ પર દબાણ કરવાનો ટ્રમ્પ ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે અને એમાં બંધારણીય જવાબદારીઓનું ઉલ્લંઘન થયું છે, એટલા માટે હવે એમાં તપાસ થશે અને એના કારણે સેન્સેક્સ પર અસર પડી છે. સેન્સેક્સ છેલ્લા 2 દિવસમાં ઓલમોસ્ટ 3000 પોઈન્ટ્સ ઉછળી ગયા પછી મંગળવારે સ્થિર રહ્યો અને બુધવારે 503 પોઈન્ટ્સ ઘટીને 38593 પર પહોંચ્યો. પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને મોટા નેતા સ્વામી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવનારી યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે એવો આરોપ મૂક્યો છે કે 5 કરોડની ખંડણી માંગી રહેલી. ફેસબુક હવે પોલિટિકલ ભાષણોની હકીકત ચેક નહીં કરે. 2020ની અમેરિકાની ચૂંટણી દરમિયાન જે પણ પોલિટિશિયન્સના નિવેદનો હશે એમાં ફેસબુક ઇન્વેસ્ટિગેશન નહીં કરે આવું કહ્યું છે. ભારતમાં મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં ભારતીય વાયુસેનાનું એક MiG-21 વિમાન ક્રેશ થયું અને એમાંથી બંને પાયલટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા. યુરોપમાં મહામંદીના એંધાણ છે. સપ્ટેમ્બરમાં જર્મનીનું મેન્યુફેક્ચરિંગ 10 વર્ષના તળિયે પહોંચ્યું છે. જર્મની, ફ્રાન્સ, ઇટલી અને બ્રિટનમાં આર્થિક વિકાસ ધારણા કરતાં ઓછો રહ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ત્રાસવાદનો એક ઉદ્યોગ ઊભો કર્યો છે અને પાકિસ્તાન સાથે વાત કરવા અમે તૈયાર, પણ ટેરરિસ્તાન સાથે કોઈ ચર્ચા નહીં કરીએ. અને સ્પોર્ટ્સની વાત કરીએ તો આજથી બોર્ડ પ્રેસિડેન્ટ 11 અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રેક્ટિસ મેચ છે. કોરિયા ઓપનમાં બેડમિન્ટનમાં સિંધુ પહેલી જ મેચ હારી અને સાયના નેહવાલ અને પ્રણીત ઇન્જરીને કારણે ખસી ગયા. ભારત જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વેના બદલે શ્રીલંકાની સામે T20 સિરીઝ રમશે ક્રિકેટમાં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. 8:30 થઈ રહ્યા છે. Max Life Insurance Time Check. 8:30.